સુરતના સરથાણા નેચર પાર્કમાં માદા વરુએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। નેચર પાર્કમાં હાલ વરુની સંખ્યા 9 જેટલી થઈ ગઈ છે। સુરત મહાનગરપાલિકાના શ્યામાપ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડન એટલે સરથાણા સ્થિત આવેલ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ વરુએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડન સરથાણા નેચર પાર્કમાં એનિમલ એક્સચેન્જ સ્કીમ હેઠળ જુલાઈ 2023માં જયપુર ઝૂ થી વુલ્ફ એટલે કે વરુની જોડી લાવવામાં આવી હતી। વુલ્ફની જોડી તારીખ 26મી જુલાઈ 2023ના દિવસે સુરત પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી। આ જોડીનું સફળ બ્રીડિંગ થયું છે અને અગાઉ તારીખ 7/1/2024ના રોજ 2 નર બચ્ચાનો જન્મ થયો હતો। ત્યારે આ જ જોડીમાં ફરી એક વખત સફળ પ્રજનન થતા તારીખ 15/12/2024ના રોજ માદા વરુએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। માદા વરુએ તેના પાંજરાના ઓપન યાર્ડમાં જાતે બનાવેલ દરમાં બચ્ચાને જન્મ આપ્યો હતો। સામાન્ય રીતે વરુમાં 65 થી 70 દિવસના ગર્ભધારણ પછી બચ્ચાનો જન્મ થતો હોય છે અને જન્મ સમયે બચ્ચાની આંખો બંધ હોય છે જે 8 થી 10 દિવસ બાદ ખુલે છે। હાલ 4 બચ્ચાઓ પ્રાણી સંગ્રહાલય દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। થોડા દિવસો બાદ પ્રવાસીઓ વરુના બચ્ચા જોઈ શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે માદા વરુએ 4 બચ્ચાને જન્મ આપતા હાલમાં નેચર પાર્કમાં વરુની કુલ સંખ્યા 9 જેટલી થઈ ગઈ છે। ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ 2023ના વર્ષમાં આપણે નાહરગઢ બાયોલોજીકલ પાર્ક જયપુર ઝૂ ખાતેથી એક વુલ્ફની જોડી મેળવવામાં આવેલી હતી। એની સામે નેચર પાર્ક ખાતેથી એક જળબિલાડીની જોડી આપવામાં આવી હતી અને બીજા 4 ઘડિયાળ તેઓ પાસેથી લેવામાં આવેલા હતા। વુલ્ફની જોડી જે મેળવવામાં આવેલી હતી તેમાં નરની ઉંમર અત્યારે 5 વર્ષની છે અને માદાની 4 વર્ષની છે। તેઓને ગત જાન્યુઆરી 2024ના વર્ષમાં 2 બચ્ચાને જન્મ આપેલો હતો। 2 નર બચ્ચા હતા। બંને જે નર અને માદા પ્રાણીનું ફરી પ્રજનન થતાં ગત 15 તારીખના રોજ કુલ 4 બચ્ચાને જન્મ આપેલો છે અને તે ફિમેલે ઓપન યાર્ડમાં પોતાની જાતે દર એક બરો જેવી ગુફા જેવી બનાવી અને અંદર બચ્ચા મૂકેલા છે। હાલ 4 બચ્ચા તંદુરસ્ત માલુમ પડેલા છે અને જનરલી જે વુલ્ફનું ગેસ્ટેશન પીરિયડ હોય છે 65 થી 70 દિવસનો હોય છે અને 70 દિવસના ગર્ભધારણ બાદ તેઓ બચ્ચાને જન્મ આપતા હોય છે। જે 4 બચ્ચા છે એને મળી અને હાલ કુલ નેચર પાર્કમાં 9 વુલ્ફની સંખ્યા થવા પામેલી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।